ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 છે એને ચાલુ કર્યું હતું, કીવર્ડ રિસર્ચ એન્ડ ઓપ્ટિમાઇઝિંગ ફોર વર્ટિકલ સર્ચ. એટલે આપણી સાઇટ છે એના માટે સારામાં સારા કીવર્ડ છે એને કેવી રીતે ગોતવા. સ્ટાર્ટિંગ આપણે વોટ ઇઝ મીન બાય કીવર્ડ રિસર્ચ એન્ડ હાઉ ઇટ ઇઝ યુઝફુલ છે ત્યાંથી શરૂઆત કરેલી. પછી અન્ડરસ્ટેન્ડિંગ ધ લોંગ ટેલ ઓફ કીવર્ડ ડિમાન્ડ કર્વ છે એની આપણે વાત કરેલી કે જેટલો લાંબો તમે કીવર્ડ રાખો એટલા ઇશ્યુઝ આવે, પણ મિનિંગફુલ રાખો તો કોઈ એવા ઇશ્યુઝ છે એ આવતા નથી. પછી ટ્રેડિશનલ એપ્રોચ છે એની આપણે વાત કરી, જેમાં ડોમેન એક્સપર્ટાઇઝ અને સાઇટ કન્ટેન્ટ એનાલિસિસ છે એને આપણે ડિસ્કસ કર્યું હતું. હવે આજે આપણે કોમ્પિટિટિવ એનાલિસિસ એટલે માર્કેટમાં આપણા જે કોમ્પિટિટર છે એ શું વિચારે છે એનું થોડું ડિસ્કશન કરશું. અને લેટર ઓન કીવર્ડ રિસર્ચ માટેના અલગ અલગ ટૂલ જે માર્કેટની અંદર અવેલેબલ છે એનું સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશન છે એ આપણે કરશું. Our competitor face the same problem. They are also probably resourceful and creative. સૌથી પહેલા તો આપણને એવી ખબર જ હોય અને આમ ખબર હોવી જ જોઈએ કે આપણા કોમ્પિટિટર છે એ માર્કેટની અંદર શું કરે છે અત્યારે. એ લોકોને પણ આપણી જેમ જ કીવર્ડ રિસર્ચ છે એના પ્રોબ્લેમ આવતા જ હશે અને એ લોકો એના માટે ક્રિએટિવ વસ્તુ છે વિચારતા હશે કે એ લોકોની સામે જેમ આપણે કોમ્પિટિટર છીએ તો આપણે શું વાપરવાના છે એ વિચાર કરશે, એ લોકો શું વાપરવાના છે એ વિચાર આપણે કરવાનો છે. એટલે ઇન શોર્ટ આપણો મેઇન ઇન્ટેન્ટ શું છે, મેક્સિમમ કસ્ટમર છે એને કેવી રીતે ગ્રેબ કરવા. કસ્ટમર ગ્રેબ થાય આપણું રેન્કિંગ ફેક્ટર છે એ ઇન્ક્રીઝ થાય. હવે એના માટે થોડા સ્ટેપ્સ આપ્યા છે ને આપણે કેરી ફોરવર્ડ કરી લઈએ અને પછી કયા કયા ટૂલ છે એનો તમે યુઝ કરી શકો એને આપણે લર્ન કરીએ. So add this step to the process. Review our competitor website and see what key phrase they use for their product and service that compete with us. કોમ્પિટિટરની વેબસાઇટ છે ને તમે ચેક કરો એની અંદર એ લોકો કેવા કેવા કી ફ્રેઝ છે, કયા કીવર્ડ છે, કે કયા એવા અગત્યના શબ્દો છે એનો યુઝ કર્યો છે જેનાથી એ લોકોની પ્રોડક્ટ અને સર્વિસ છે એ આપણા કરતાં કદાચ વધારે સારી ચાલે છે અથવા માર્કેટ છે એની અંદર એ લોકોની ડેટા છે એને એ લોકો ફેચ કરી જાય છે. કસ્ટમર છે ને તરત જ એ વસ્તુ સાઇટ ઉપર કસ્ટમર છે સીધો એટ્રેક્ટ થઈ જાય છે. સર્ચ એન્જિન તરત જ એ જ સાઇટ છે ને ગ્રેબ કરીને લઈ આવે છે. એટલે આપણા કરતા આપણા કોમ્પિટિટર છે એ કયા લેવલે એક સ્ટેપ અથવા કયા સ્ટેપે ઉપર છે એને આઈડેન્ટિફાઈ કરો. એના માટે એ લોકો કયા કીવર્ડ્સ છે એ મૂકે છે વેબસાઇટમાં અથવા એ મૂક્યા છે એને તમે આઈડેન્ટિફાઈ કરો. નંબર 2 છે રેકોર્ડ વોટ નોન બ્રાન્ડ ટર્મ્સ દે યુઝ ફોર ધેર બિઝનેસ. હવે કઈ નોન બ્રાન્ડ ટર્મ છે, હવે બ્રાન્ડિંગ ટર્મ તો ચાલે, ચાલો જે પ્રોડક્ટ આપણે સેલ આઉટ કરીએ છીએ એની બ્રાન્ડ કહેવાય આપણી, બરાબર, પણ નોન બ્રાન્ડિંગ ટર્મ્સ કેવી વાપરે છે એ લોકોના બિઝનેસ માટે એને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે. Read any article they have written that are published on site other than their own. એવા આર્ટિકલ છે એને શોધો જે લોકો પોતાની સાઇટમાં ન મૂક્યા પણ બીજા કોઈની સાઇટમાં એ લોકોના આર્ટિકલ્સ છે એ દેખાતા હોય, જેથી કરીને કસ્ટમર છે એ અહીંયા રીડ આઉટ કરે અને એ લોકો આની અને કસ્ટમર છે એ સાઇટમાંથી આ સાઇટની અંદર આવે. Observe what the media may have had to say about them. અને મીડિયામાં એ લોકો કેવી રીતે આઈડેન્ટિફાઈ કરે છે તો મીડિયા એ લોકો વિશે શું કરે છે, બરાબર. એડવર્ટાઇઝમેન્ટથી માંડીને મીડિયાનો રિસ્પોન્સ કેવો છે, મીડિયામાં બધી જ વસ્તુ આવી જાય, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ છે, ફોન્સ છે, બધું આવી જાય. Add these ideas into mix and we will have a wonderful robust set of keyword to use as a starting point. હવે આ જેટલા આપણે ચાર આઈડિયા છે એની વાત કરી, આનું તમે મિક્સચર કરો, કેટલી વસ્તુ આપણે આમાંથી યુઝ કરવી છે એને આઈડેન્ટિફાઈ કરો, જેથી કરીને આપણું જે કીવર્ડ ટાર્ગેટિંગ છે એ એકદમ રોબસ્ટ ક્રિએટ થાય અને કસ્ટમર આપણા તરફ એટ્રેક્ટ થાય. Once we have completed this step, we will have in hand a rich set of terms of interest. The next step is to expand those terms for interest using keyword research tool. એટલે એક વખત તમે કીવર્ડ છે એ ડિફાઇન કર્યા પછી માર્કેટમાં કે કોઈ પણ લોકેશનમાં તમે જ્યારે આ કીવર્ડ મૂકવાના છો તો એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરાય અથવા માર્કેટમાં એની સ્ટ્રેટેજી કેવી રહેશે એ વસ્તુ જાણવા માટે આપણે શું કરશું, કીવર્ડ રિસર્ચ ટૂલ છે એનો યુઝ છે એ કરશું. Now how
The search engine help for keyword research. હવે સર્ચ એન્જિન આપણને કીવર્ડ રિસર્ચ છે એમાં કેવી રીતે મદદ કરે તો સર્ચ એન્જિન છે એ ઘણી બધી વસ્તુ રીતે આપણને મદદ કરી શકે. જેમ કે અહીંયા તમને એક પહેલો જ પોઈન્ટ દેખાય છે બ્લોગ સર્ચ કાઉન્ટ. હવે આપણે કાંઈ પણ વસ્તુ છે એ સર્ચ એન્જિનમાં સર્ચ કરીએ છીએ તો નંબર ઓફ વેબસાઇટ ફાઉન્ડ ઇન સો એન્ડ સો મિલી સેકન્ડ્સ કે સેકન્ડ્સ એવી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવે છે. તો આ જે ડેટા એ ફેચ કરે છે એવી ને એવી વસ્તુ છે એ આપણને બ્લોગ છે એની અંદર પણ પ્રોવાઈડ કરે છે. એટલે સર્ચ એન્જિન ઘણી બધી વસ્તુ આપણને પ્રોવાઈડ કરે છે જેનાથી આપણને ખબર પડે કે આપણો કીવર્ડ છે એ કેટલો સ્ટ્રોંગ છે. The search engine provides a number of tools that can help us with keyword research. Many of these are not designed specifically for that purpose, but they can be used to obtain interesting keyword research information if they are used in a right manner. હવે સર્ચ એન્જિન આપણને ઘણા બધા ટૂલ છે એ પ્રોવાઈડ કરે છે અને ઘણી બધી અલગ અલગ રીતે આપણને કીવર્ડ સર્ચ કરવા માટે હેલ્પફુલ થાય છે. હવે આ જેટલા ટૂલ છે કમ્પલસરી નથી કે આ પર્ટિક્યુલર એના માટે જ ડિફાઇન કરેલા છે, પણ તમે એમાંથી મિનિંગફુલ ઇન્ફોર્મેશન છે એ ડિરાઈવ કરી શકો કે આ નહીં તો આવા કીવર્ડ છે એનો યુઝ છે એ કરી શકાય એવી મિનિંગફુલ ઇન્ફોર્મેશન છે એ તમે ડિરાઈવ કરી શકો. હવે એમાં આપણે ફર્સ્ટ વસ્તુ છે એને આઈડેન્ટિફાઈ કરીએ ધેટ ઇઝ નોન એઝ એ બ્લોગ સર્ચ કાઉન્ટ. હવે બ્લોગની અંદર તમે કોઈ પણ કીવર્ડ છે એને ઇનપુટ કરો છો તો એ કીવર્ડ છે એના રિલેટેડ કેટલી વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે, ટોટલ એ કીવર્ડ્સ કેટલી જગ્યાએ અવેલેબલ છે, કેટલા નંબર ઓફ કીવર્ડ્સની અંદર સંખ્યામાં અવેલેબલ છે એનું રિપ્રેઝન્ટેશન તમને આપશે. હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એ વસ્તુ છે એને ડિટેલમાં ચેકઆઉટ કરશું. Blog search data is terrific for picking up hot topics or keyword in the blog and dominate that is power command control authority of social media. પણ આ વસ્તુ ક્યારે હતી આજથી 3-4 વર્ષ પહેલા બ્લોગ છે કે 5 વર્ષ પહેલા બ્લોગનું રિપ્રેઝન્ટેશન બહુ હતું, લોકો બ્લોગ્સ બહુ લખતા. હવે તો બ્લોગ છે એની માર્કેટમાં ડિમાન્ડ બહુ ઓછી થઈ ગઈ છે, પણ જ્યારે બ્લોગની ડિમાન્ડ હતી ત્યારે તમે બ્લોગ છે એનો યુઝ કરીને તમારો કીવર્ડ છે એનું તમે રિપ્રેઝન્ટેશન ચેક કરી શકો કે આ કીવર્ડ છે એની એપ્રોક્સ વેલ્યુ કેવી છે. It is a great way to see how a term or phrase is looking in a social space. Be aware, though, that the data is of time provided by the blogs. Anything that's more than a few months old is likely to be out of blog index. This does make the data a great temporal tracking tool. ટેમ્પરરી પોઈન્ટ ઓફ વ્યૂ તમારે જોવું હોય કે અત્યારે રિસન્ટ ટ્રેન્ડમાં તમે જે ડેટા સર્ચ કરો છો અથવા તમારે જે કીવર્ડ મૂકવો છે એની અત્યારે માર્કેટમાં વેલ્યુ શું છે તો એના માટે તમે બ્લોગ છે એનો યુઝ કરી શકો. બહુ જૂની ઇન્ફોર્મેશન છે એને તમે સર્ચ કરવાની ટ્રાય કરશો તો બ્લોગ તમને એવી પંચીઓ અથવા એવા પર્ટિક્યુલર ડેટા છે એ જૂની ઇન્ફોર્મેશનના નહીં પ્રોવાઈડ કરાય. ફોર એક્ઝામ્પલ ચેકઆઉટ 2,39,818 results written by the blog search for a cupcake recipes versus 1.89 million results written when web search was used to perform the same search. હવે જો બે રીતે સર્ચિંગ છે એને તમે કર્યું છે કપકેક રેસિપીસ છે એને આપણે બ્લોગ છે એની અંદર સર્ચ કર્યું છે તો બ્લોગમાં તમે આ વસ્તુ છે એનું રિઝલ્ટ ડિફાઇન કરો તો 239,818 રિઝલ્ટ છે એ રિટર્ન થઈને આવે છે. હવે એની સામે આ જ વસ્તુ છે તમે સર્ચ એન્જિન છે એની અંદર પરફોર્મ કરો તો 1.89 મિલિયન છે એનું રિપ્રેઝન્ટેશન આવે છે. એટલે બ્લોગમાં આ વસ્તુ કેટલી હોટ ટોપિકમાં છે એને તમારે આઈડેન્ટિફાઈ કર્યું તો એના માટે તમે બ્લોગ સર્ચ છે એનો યુઝ કરી શકો. જેમાં અહીંયા કપ કેક રેસિપીસ છે એની આપણે વાત કરી એમ તમારો કીવર્ડ છે તમે ગૂગલ બ્લોગ છે એની અંદર મૂકો અને પછી જુઓ કે એનું માર્કેટ વેલ્યુ છે કેટલું રિઝલ્ટ છે એ આઈડેન્ટિફાઈ થઈને આવે છે. આ જેટલું આઈડેન્ટિફાઈ વધારે થશે બરાબર આ સંખ્યા જેટલી વધશે એનો મિનિંગ એ કે તમારો જે ટોપિક છે અથવા તમારો જે કીવર્ડ છે એ માર્કેટની અંદર અત્યારે હોટ છે એકદમ બરાબર એની ડિમાન્ડ છે એ વધારે છે. એટલે આવી રીતે બ્લોગ છે એ પણ તમને કીવર્ડ રિસર્ચ છે એના માટે હેલ્પફુલ થઈ શકે. હવે સેકન્ડ વસ્તુ છે ધેટ ઇઝ નોન એઝ એ રિલેટેડ ટર્મ્સ. Several of the engine offer related terms include Google, Yahoo, Bing, Ask, Clustly, which shows related terms in the cluster.
તમે જે વસ્તુ છે એ સર્ચ એન્જિનની અંદર સર્ચ કરો છો ને એના રિલેટેડ કેટલી ટર્મ્સ છે એ અવેલેબલ છે ને એ તમને બધા સર્ચ એન્જિન છે એ પ્રોવાઈડ કરે છે. These data can be invaluable if we are looking to find related terms that may not have come up through competitive analysis or brainstorming. હવે આ બધી વસ્તુ છે એ આપણને ક્યારે હેલ્પફુલ નહીં થાય જ્યારે આ બધી વસ્તુ છે એ કોઈ સોરી કોમ્પિટિટિવ એનાલિસિસ છે એટલે કે માર્કેટમાં ખરેખર આની વેલ્યુ કેટલી છે એનું તમને આઈડેન્ટિફિકેશન નહીં થાય. આ કેવું થયું કે વર્ડમાં આપણે માની લો કે એક બે લાઇન્સ લખી છે એમાં એક બે કીવર્ડ એવા આવ્યા કે જેનો આપણને મિનિંગ ખબર નથી તો આપણે જનરલી શું કરીએ છીએ એના ઉપર રાઈટ ક્લિક કરીએ અને સિનોનિયમમાં જઈએ. આ એક ટાઈપની એવી વસ્તુ છે એ થઈ. તમને રિલેટેડ ટર્મ્સ મળશે પણ માર્કેટમાં એનું વેટેજ કેટલું છે ને એનો તમને આઈડિયા નહીં આવે. થર્ડ છે common usage and phrase combination. Use a search with a star character can give us a good idea of what the term phrase commonly precedes or follow a given term phrase. For example, using star ringtones can show we phrase that are commonly associated with the term ringtones. બરાબર એટલે કે સ્ટાર છે એનો તમે યુઝ કરી શકો. આપણે આગળ મને એમ છે ચેપ્ટર 1 કે 2 માં મોસ્ટ પ્રોબેબલી ચેપ્ટર 2 માં આપણે અલગ અલગ કીવર્ડ્સ છે એને જોયા હતા. ઇન યુઆરએલ છે, ઇનસાઇટ છે, પછી ટીલ સાઇન છે, એમાં સ્ટાર કેરેક્ટર છે ને એની પણ આપણે વાત કરેલી કે તમારે કેટલું સર્ચ કરવું છે ને ક્યાં સર્ચ કરવું છે. જેમ કે ત્યારે તમે સ્ટાર રિંગટોન્સ છે એનો યુઝ કરો છો તો એ તમને એટલા ઘણા બધા એવા કીવર્ડ્સ પ્રોવાઈડ કરશે કે જેની પાછળ રિંગટોન વર્ડ છે એ આવતો હોય. એટલે અમુક કોમ્બિનેશન અથવા ફ્રેઝ છે એનો પણ તમે યુઝ કરી શકો અને એની સાથે કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર છે એનો પણ આપણે યુઝ કરી શકીએ. પછી છે ફ્રીક્વન્સી ઓફ રિસન્ટ યુઝ. Using very cool Google date range operator, we can determine how many times in a past day, week, month or year our term has appeared. હવે ગૂગલ છે એની અંદર એક ડેટ રેન્જ ઓપરેટર છે એનું રિપ્રેઝન્ટેશન આવે છે. એની મદદથી તમે જોઈ શકો કે અત્યારે આપણે જે કીવર્ડ છે એની વાત કરીએ છીએ એ છેલ્લા એક દિવસમાં કે એક મહિનામાં કે એક અઠવાડિયામાં કે એક વર્ષમાં કેટલો સર્ચ થયો છે એની વેલ્યુએશન કેવી રહે છે. There is a way to do this. One is to go into advanced search mode within a Google and click the date drop down box. Once we do that, we can pick up from anytime, which is the default. Past 24 hours, past week, past month and past year. This will limit us to the result that are added to the index during the reference time frame. હવે તમારી પાસે જો SEO ની બુક હોય તેમાં તમે પેજ ટર્ન કરશો ને તો આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવશે. એ લોકો એક આખું ટેબલ છે એનું રિપ્રેઝન્ટેશન મૂક્યું છે SEO ની બુકમાં કે તમે ડ્રોપ ડાઉન બોક્સ છે એમાં એડવાન્સ સર્ચ છે એની અંદર જશો એટલે તમને ડેટ ઓપ્શન આપશે ને એમાંથી તમારે લાસ્ટ 24 અવર્સ, લાસ્ટ યર, લાસ્ટ મંથ કેટલા સમયગાળાની અંદર આ કીવર્ડ છે કેટલો સર્ચ થયો છે એનું એ રિપ્રેઝન્ટેશન છે એ તમને કરીને આપશે.